નીટની પરીક્ષામાં પાસ કરાવી દેવાનું અને પેપરો લીક કરી વિદ્યાર્થીઓને પહોંચાડી દેવાના કૌભાંડનો થોડા સમય પહેલા પર્દાફાશ થયો હતો ત્યારે આ કૌભાંડમાં વડોદરાનું કનેક્શન પણ બહાર આવ્યું હતું, જેને પગલે સીબીઆઈની ટીમે વડોદરાના છાણી ખાતે રહેતા મુખ્ય સૂત્રધાર પરશુરામ રોય અને સમાસાવલી રોડ પર આવેલ રોયલ વિંગ બંગલામાં રહેતા તુષાર ભટ્ટની ઓફિસને તેમના ઘરે દરોડા પાડ્યા હતા. વડોદરામાં રહેતા બંને મુખ્ય આરોપીઓએ સારાભાઈ કમ્પાઉન્ડમાં ઓવરસીઝ કંપની નામની ઓફિસને ક્લાસીસ શરૂ કર્યા હતા. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા દ્વારા બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા 20 પીઆઈ અને 7 પીએસઆઈની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં સાણંદ ટાઉન પીઆઈ આર જાદવને વિવેકાનંદ નગરમાં, સાણંદ ટાઉન પીઆઈ બીટી ગોહિલની બોપલમાં, બોપલ પીઆઈ એપી ચૌધરીની ચાંગોદર, જ્યારે બાવળાના પીઆઈ જેડી ડાંગરવાલાની ધોળકા ટાઉન સહિત કુલ 27 પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને ગાંધીનગરના સેક્ટર 12માં રહેતા આર.કે. વસાવા કામ અર્થે હિંમતનગર જઈ રહ્યા હતા, ત્યારે ગાંધીનગરના ગિયોડ પાસેથી અપહરણકારોએ અધિકારીની કાર આંતરીને તેમનું અપહરણ કરીને લઈ ગયા હતા, જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી. ત્યારે અપહરણકારો અધિકારીને લઈને વિજાપુર માણસા તરફ ગયા હોવાની બાતમી મળતા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં આરોપીઓની કારને કોર્ડન કરી ભીખો ભરવાડાને રોહિત ઠાકોરને ઝડપી લઈ અધિકારીને હેમખેમ છોડાવ્યા હતા, જ્યારે ઉધો ભરવાડાને રાયમલ ઠાકોર ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.